આપણા પ્રદેશનું શહેરીકરણ સતત થઈ રહ્યું છે. શહેરીકરણ થવાની ગતિ પણ સતત વધી રહી છે. શહેર એનો વિસ્તાર છે વધી રહ્યો છે અને શહેરનો વિસ્તાર વધે છે એટલે આસપાસના ગામડા સુધી શહેર પહોંચે છે અને ગામડાઓને શહેર સાથે જોડવાનો પ્રયાસ પણ થાય છે અને તેના માટે અર્બન ઓથોરિટી પણ છે. પણ અનેક વાર એવું પણ થાય છે કે ગામડા એમ કહે છે કે અમને આ પદ્ધતિથી શહેર સાથે ન જોડો. બે કિસ્સા છે, એક મહેસાણાનો છે અને એક સાબરકાંઠાના હિંમતનગરનો છે. પહેલાં મહેસાણાની વાત કરી લઉં તો મહેસાણા મહાનગરપાલિકા થઈ છે. મહાનગરપાલિકામાં સમાવિષ્ટ 10 પૈકીના 4 ગામોના સ્થાનિકોએ 16 ઓક્ટોબરે વિરોધ કર્યો. તેના દ્રશ્યો જુઓ છો. દેલા, રામપુરા, શોભાસણ, હેબુઆના સ્થાનિક નાગરિકો એમ નથી જોડાવું ગામમાં આ રીતે એમ કરીને જિલ્લા પંચાયત કચેરીથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી. ગ્રામજનોએ સ્પષ્ટ કહ્યું હતું કે અમે 4 ગામના નાગરિકો મહાનગરપાલિકામાં નહીં જોડાવાનું માનીએ છીએ. અમારે મહાનગરપાલિકામાં જોડાવું નથી. જોર જબરજસ્તીથી અમારા ગામનો મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે. અમારા ગામનો વિકાસ થયેલો જ છે. તમારે વિકાસ કરવો તો મહેસાણાનો કરો, આ ગામના લોકો કહે છે. તેમને ચિંતા એ છે કે મહાનગરપાલિકામાં સામેલ થઈશું તો ખેડૂતો, પશુપાલકો આ બધાને વેરામાં અસહ્ય વધારો કરવો પડશે. ખેતીની જમીન કપાતમાં જશે. આ સૌથી મોટો મુદ્દો છે અને આવું જ ચિંતા હિંમતનગરમાં છે. બીજી તરફ હિંમતનગર જે વાત કરવા જઈ રહ્યો હતો, સાબરકાંઠાના હિંમતનગરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડા એનો ડ્રાફ્ટ પ્લાન તૈયાર થયો અને ડ્રાફ્ટ પ્લાન તૈયાર થતાં જ 11 ગામોએ વિરોધ કર્યો છે. 11 ગામના સરપંચોએ હુડા રદ કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો કે 70% થી 80% ખેડૂતોએ 2-5 વીઘા જમીન ધરાવે છે તથા 40% કપાત થાય અને ત્યારબાદ ભવિષ્યમાં 45, 30, 24 અને 18 મીટરના રોડ નીકળે તો એમની જમીનમાંથી કશું બચશે નહીં અને ગુજરાન કેવી રીતે ચલાવશે. ખેડૂતોનો આરોપ છે કે હુડાના ગામની અંદાજિત 19,000 એકર પૈકી 7,600 એકર ખેડૂતોની જમીનમાં કપાતમાં થશે, જેથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. પોતાની મિલકત બચાવવા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે. લાંબા સમયથી ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે. બેરાણા, અડિયોલ, કાંકરોલ સહિતના ગામો આ પ્રકારે વિરોધ કરે છે. ગામ શેરી સોસાયટીના ગેટ પર એમને પોસ્ટર લગાવ્યા છે. રાજકીય પક્ષના નેતાઓ ગામમાં નહીં પ્રવેશું એવા પોસ્ટરો પણ લાગ્યા છે. દશેરામાં પણ ઉડાસુર રાવણના પુતળાનું એટલે જે ઉડા ઓથોરિટી છે ને ઉડાસુર રાવણ બનાવવામાં આવ્યો એનું દહન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉડાનું બેસણું કરવામાં આવ્યું હતું. ગામની મહિલાઓ ઉડાના સાજિયા લીધા હતા. કેન્ડલ માર્ચ યોજાઈ હતી. કેન્ડલ માર્ચના વિઝ્યુઅલ જોજો તમે. કેન્ડલ માર્ચના વિઝ્યુઅલ જોજો. કેન્ડલ માર્ચમાં 11 ગામના ગ્રામજનોએ હાજરી આપી હતી અને નક્કી કર્યું હતું. આ કેન્ડલ માર્ચના દ્રશ્યો છે. મોટી સંખ્યામાં લોકો હતા. આ કોઈ પોલિટિકલી મોટિવેટેડ કે કોઈ રાજકીય પક્ષના લોકો એવું નહોતું. દાવો એ કરાય છે કે આ પૈકીના કેટલાક બીજેપી સાથે જોડાયા છે, કેટલાક કોંગ્રેસ સાથે, કેટલાક અન્ય સાથે. આપ જોઈ શકો છો આ દ્રશ્ય. ખેડૂતોનું કહેવું એમ છે કે 30 ઓક્ટોબરે ઉડામાં સમાવિષ્ટ કાકલોડમાં ખેડૂતોની સભાનું આયોજન કરાશે અને એમાં માત્ર 11 ગામ જ નહીં, હિંમતનગર તાલુકાના ખેડૂતો હાજર રહેશે. ચીમકી એવી પણ ઉચ્ચારી છે કે જ્યાં સુધી ઉડા નહીં હટાવવામાં આવે ત્યાં સુધી અલગ અલગ આંદોલનના કાર્યક્રમો થશે. અગાઉ પણ એકવાર આ જ પ્રકારનો પ્રયાસ થયો હતો, ત્યારબાદ એને સ્થગિત રખાયો હતો. ફરી એકવાર આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. કદાચ ખેડૂતોમાં ક્યાંક ગેરસમજ હોય એવું 1% માની પણ લઈએ અને જો એવું હોય તો એની સમજ આપવાની જવાબદારી પ્રશાસનની છે. કોઈ મિસગાઈડ કરતું હોય એવું કદાચ હોય તો જવાબદારી પ્રશાસનની છે. તમામ ખેડૂતને બાપ દાદાની જમીન છે, દાન દક્ષિણામાં નથી મળેલી, પરસેવો રેડેલો છે મારા ખેડૂતે, એની જમીન તમે લેવાના છો ને. સમજાવો એક ખેડૂતને સમજાવે. અધિકારીઓ એ હુડાના હોય કે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના હોય, બધાએ સમજાવવા જરૂર છે. અર્બન ડેવલપમેન્ટ વિભાગના આ જ મુદ્દે ચર્ચા કરવા ઉત્સવ પટેલ સભ્ય છે ઉડા હટાવો સંકલન સમિતિના, વીડી ઝાલા ધારાસભ્ય છે હિંમતનગરના, ધવલસિંહ ઝાલા બાયડના ધારાસભ્ય છે. ઉત્સવ પટેલ સાથે વાત કરી છે મેં. આ કાર્યક્રમ મેં 3 દિવસ પહેલાં રેકોર્ડ કર્યો હતો. તહેવારનો સમય છે એટલે કદાચ ન મળે સમજીને. તો ઉત્સવ પટેલ સાથે મેં વાત કરી છે, એ પહેલાં જોઈ લઈએ. ઉત્સવભાઈ, મારે એ જ સમજવું છે, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી આવતી હોય તો નેચરલી શહેરની આજુબાજુના ગામડાઓનો વિકાસ થાય. તમને લોકોને વિરોધ કેમ છે? કારણ છે શું? તકલીફ ક્યાં છે ગ્રામીણ વિસ્તારની? રોનકભાઈ, વિકાસનો વિરોધી ખેડૂત ક્યારેય પણ રહ્યો નથી.
જ્યારે પણ જરૂર પડી છે, અમારા બાપ દાદાઓએ જ્યારે પણ ડેમમાં જરૂર પડી હોય, કેનાલમાં જરૂર પડી હોય, રોડ રસ્તાઓમાં જરૂર પડી હોય કે રેલવેમાં જરૂર પડી હોય, અમારા બાપ દાદાઓએ ખેડૂતે જ્યારે પણ જરૂર પડી ત્યારે જમીન આપી છે. પણ વાત કરીએ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચનાની, તો અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવા પાછળનો કાયદાનો અભ્યાસ કર્યા પછી અમને એવું જાણવા મળ્યું છે કે એની રચના ક્યારે કરવી જોઈએ. તો એની પાછળ મહત્વના 3 કારણો છે કે ત્યાં કોઈ મોટું વસ્તીનું દબાણ હોય, ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર આવી રહ્યો હોય, હાઈવેને લગતો અને એવી કોઈ જરૂરિયાત ઊભી થાય કે વસ્તીનું દબાણ એવું મોટા પાયે એ વિસ્તારમાં ઊભું થયું હોય તો અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવી જોઈએ. પરંતુ વાત જ્યારે અમારા હિંમતનગરની કરીએ છીએ તો હિંમતનગરમાં એવી કોઈ જ રોજગારીની તકો હાલ સુધી આજ દિન સુધી ઊભી કરવામાં આવી નથી કે વસ્તી આજુબાજુની વસ્તી અહીંયા આવીને રોકાય. આ જે ડ્રાફ્ટ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે એમાં કોઈ જ ઇન્ડસ્ટ્રીયલ ઝોનની એવી કોઈ રચના કરવામાં નથી આવી કે ભવિષ્યમાં સરકારની એવી કોઈ મંશા હોય કે અહીંયા કોઈ નવા ઉદ્યોગો લાવવામાં આવી રહ્યા હોય. રાષ્ટ્રીય કક્ષાની કે આંતરરાષ્ટ્રીય કક્ષાના કોઈ ઉદ્યોગોની અહીંયા રચના કરવાની કોઈ મંશા અમને આ ડ્રાફ્ટ પ્લાનમાં દેખાતી નથી. અમને ભૂતકાળમાં પણ આ રીતના અહીંયા હુડાની રચના કરવામાં આવી હતી 2012માં. 2015માં એના વિરોધમાં અમે બહુ મોટું આંદોલન કર્યું અને તે વખતે આને સ્થગિત કરવામાં આવ્યું હતું. પરંતુ ફરીવાર પાછું આ ભૂત ધૂણાવવામાં આવ્યું છે અને ફરીથી હુડાને લાગુ કરવામાં આવ્યું છે. અમારો વિરોધ વિકાસ સાથે ક્યારેય પણ રહ્યો નથી. અમે ઈચ્છીએ છીએ કે હિંમતનગરનો વિકાસ થવો જોઈએ, પણ એ વિકાસની કોઈ બ્લુપ્રિન્ટ આજ દિન સુધી અમને સમજાવવામાં આવી નથી. પરંતુ આજ દિન સુધી અમારી જોડે કોઈ પણ પ્રકારની આટલી મોટી જમીન 7,500 એકર જેટલી જમીન 40% કપાતમાં વિના વળતરે જવાની છે, આજ દિન સુધી એક મિટિંગ પણ અમારી સાથે કરવામાં આવી નથી. તમે કેવો વિકાસ કરવા માંગો છો એ અમને સમજાતું નથી. ઉત્સવભાઈ, તમે સ્થાનિક લેવલે આ વિરોધ પણ કરી રહ્યા છો. સાંસદ, ધારાસભ્ય બધાને રજૂઆત કરી કે અમને સમજાવો કેમ આ કરવા જઈ રહ્યા છો, ને એવું પણ તો બને ને, ભવિષ્યનું પ્લાનિંગ હોય ઉદ્યોગોનું. અમે અહીંના લોકલ જેટલા પણ અમારી સ્થાનિક નેતાગીરી છે એને બધાને જ મળ્યા છીએ. ધારાસભ્યશ્રી કહો, સાંસદશ્રી કહો, અહીંયાથી અમારા પ્રફુલભાઈ પટેલ જે દીવ દમણના પ્રશાસક છે એમની જોડે પણ અમે મુલાકાત કરી અને અહીંયાથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે અમારા 11 ગામમાંથી તાલુકા સદસ્ય અને જિલ્લા સદસ્ય છે એમનું ડેલિગેશન મુખ્યમંત્રી શ્રી સુધી પણ રજૂઆત કરી આવ્યું છે. તો કારણ શું હોય છે કે જુઓ, એવું તો હોય ને કે જનપ્રતિનિધિ લોકોથી વિરોધી હોય, કારણ શું હોઈ શકે? કારણ શું? કંઈક તો હશે. કારણ શું હોઈ શકે? કારણોમાં અમે જે સમજ્યા છીએ અને 2 વાર આંદોલનો કર્યા પછી અમને જે ખ્યાલ આવ્યો છે એ પ્રમાણે અમે જે સમજ્યા છે એની વાત કરું તો આ કોઈક રાજકીય બાબત હોઈ શકે કે પોતાનો અહમ સંતોષવાની કોઈક બાબતો હોઈ શકે જેના કારણે હુડાને લાવવામાં આવતું હોય. જો અમે જ્યારે ધારાસભ્યશ્રીને મળ્યા ત્યારે અમે એમને એ જ કહ્યું કે આપ આ લાવ્યા છો સાહેબ, તો અમને સમજાવો તો ખરા કે આનાથી શું ફાયદો છે. એમને એક જ વાત પકડી રાખી કે હુડા હું લાવ્યો છું અને અભ્યાસ કરવાનો બાકી છે. સાહેબ, મારા 1976નો ટાઉન પ્લાનિંગ અને અર્બન ડેવલપમેન્ટ એક્ટની અમારા એક ખેડૂતે આની કોપી વસાવી છે, પોતે અભ્યાસ કર્યો છે, એના લો ફોલ્સ જાણ્યા છે અને અમારા ધારાસભ્ય એમ કહે છે કે મારે અભ્યાસ કરવાનો બાકી. પણ ઉત્સવભાઈ જુઓ, એવું તો હોય નહીં કે જનતાના વ્યૂથી જનપ્રતિનિધિ વિપરીત થાય, એમને પણ તો ભવિષ્યમાં ચૂંટણી લડવાની છે, કંઈક તો કારણ હશે ને. બીજું, તમે કહો છો કે જનપ્રતિનિધિ સમજતા નથી કે એમનો બીજો કોઈ ઇન્ટરેસ્ટ હોય, તો ક્યાંક એવું તો નથી ને તમારો વિરોધ પણ રાજકીય ઈશારે થતો હોય? તમે જે વિરોધ કર્યા છો કોઈ રાજકીય પીઠબળના કારણે કરતા હોય, એવું તો નથી ને? જી, ચોક્કસથી. અને આ પ્રશ્ન ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે અને આનો ખુલાસો જાહેર મંચ પરથી અમે કરવા માંગીએ છીએ. આ આંદોલન 40 દિવસથી બિલકુલ રીતે બિન રાજકીય રીતે ચાલી રહ્યું છે. આમાં તમામ પક્ષના 11 ગામમાંથી ક્યાંક ને ક્યાંક લોકશાહી દેશ છે તો કોઈ પણ પક્ષમાં અમારા માણસો જોડાયેલા હશે. આ આંદોલનમાં તાલુકા સંગઠનના પૂર્વ પ્રમુખો, તાલુકા પંચાયતના ચાલુ પ્રમુખો એ બધા જ અમારી સાથે જોડાયેલા છે. આ ખેડૂતોનો પક્ષ હતો, એ કેમ વિરોધ કરી રહ્યા છે એમને સમજાવવાનો પ્રયાસ કર્યો. ધવલસિંહ ઝાલા બાયડના ધારાસભ્ય છે, એ વિસ્તારને સારી રીતે જાણે છે, અપક્ષ ધારાસભ્ય છે, શાસક પક્ષે સમર્થન કરતા ધારાસભ્ય છે, એમને પણ સાંભળી લઈ એમનું શું કહેવું છે આ મુદ્દે. ધવલસિંહભાઈ, આજે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો ડ્રાફ્ટ તૈયાર થયો છે, એનો સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે અને સ્પષ્ટ કહી રહ્યા છે કે આ પોલિટિકલ મોટિવેટેડ છે. આપ પણ એ વિસ્તારના નહીં તો એ જિલ્લાના ધારાસભ્ય તો છો, કારણ છે શું? અને ખરેખર તમને લાગે છે કે ખરેખર એ અર્બન ઓથોરિટી આવવાથી વિકાસ થશે,
અથવા તો પછી આ વિરોધ પોલિટિકલી મોટિવેટેડ છે? આપ શું માનો છો? પહેલાં તો મારો સાબરકાંઠા જિલ્લો એટલે બૃહદ જિલ્લામાંથી અમે છૂટા પડેલા, એટલે અમારો ભૂતકાળનો જિલ્લો છે ને અમારા ખૂબ કનેક્ટેડ, સામાજિક રીતે તમામ રીતે કનેક્ટેડ લોકો ત્યાં કાર્યકર્તાઓ પણ છે અને બધા છે. આમ તો કોઈ સરકાર નિર્ણય લેતી હોય છે તો કંઈક બહુ વિચારીને લેતી હોય છે, પરંતુ ક્યાંક હિંમતનગરની વાતમાં વારંવાર એકને એક જ વાત સાંભળવા મળતી હોય છે કે ભાઈ આ રાજકીયના રોટલા શેકવા માટે આ પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે. પરંતુ હું એનાથી પર જઈને, ધારો કે 11 ગામડા છે, હિંમતનગરનો વિકાસ કરવાની સરકારની એક ચાહના છે કે ભાઈ સરકાર આ તમામ કહેવાય હુડા વિસ્તારનો વિકાસ કરે, પરંતુ વિકાસ માટેનું પ્રાયોજન પણ હોવું જોઈએ. ક્યાંક વિરોધનું વલણ ઊભું થતું હોય તો એની પાછળનું કોઈક રહસ્ય હોય છે. હું એવું સ્પષ્ટપણે માનું છું. કારણ કે મારા ગામનો વિકાસ થતો હોય તો હું ઓછો ના પાડું કે ભાઈ મારા ગામનો વિકાસ ના થવા દો. ખેડૂતોને ક્યાંક વિશ્વાસમાં ના લીધા હોઈ શકે, ક્યાં તો ખેડૂતની કોઈક માગણી હોય, ક્યાં કોઈ સ્થળ ઉપર કોઈક અન્યાય થયો હોય, જેમ કે રસ્તાઓની માપણી થઈ હોય તો રસ્તાને ક્યાંક ટર્ન આપીને કોકને બચાવ થયો હોય, એવા પ્લાનિંગ કોક અધિકારીના દ્વારા થયા હોય, ક્યાં તો કોઈક વ્યક્તિને બચાવવાના પ્રયત્ન થયા હોય. રોનકભાઈ, આ જે પ્રકારની વાત છે, હું કેટલાય સમયથી હુડાની બાબત હું જાણું છું અને એના ઘણા ન્યૂઝપેપર અને આપણા મીડિયાના માધ્યમથી આ બધા સમાચારો પણ મેં જોયા છે. ત્યાંના સ્થાનિક લોકો જોડે પણ પરામર્શ કર્યું છે. એમનું કહેવું એમ છે કે ભાઈ નાળિયા જે બનાવવામાં આવ્યા છે તો એ નાળિયાની અંદર રસ્તામાં આવર્યા નથી, અને નાળિયાને પહોળો કરવાની જગ્યાએ એની બાજુના ખેતરની અંદર તમે 45 મીટરનો રસ્તો કે એને 20 ફૂટ છોડીને મોટો રસ્તો બનાવવાની વાત કરી. એટલે એને તો નાળિયામાંથી પણ હાથ ધોવાનો, એને ત્યાંથી પણ હાથ ધોવાનો, જમીનની કપાત થાય, 40% કપાત થાય, અને આવી મોટી મોટી કપાતો થવાના કારણે ખેડૂતોને નુકસાની જાય, અને નુકસાની જાય એના કારણે આ એક કહેવાય કે એ પ્રકારનો માહોલ ઊભો થાય ને વિરોધભાષી વલણ ઉત્પન્ન થાય છે. રોનકભાઈ, ધવલસિંહભાઈ, તમે એક રસપ્રદ વાત કરી કે કંઈક રહસ્ય હોઈ શકે, અને રહસ્ય ખોલતા ખોલતા થોડાક અટકી પણ ગયા કે રસ્તા જાણી જોઈને બદલ્યા, કોઈને લાભ કરવા બદલ્યા, કોઈ અધિકારી, કોઈ વ્યક્તિ, બસ ખુલીને કહી દો. તમે તો જાણો છો આપણો આ શો નફ્ફટ થઈ ખુલીને બોલવાનો છે. કહી દો તમે, કારણ છે શું? કોણ એ લોકો છે કે કોની નજર છે જમીનો ઉપર? કોને રસ્તા બદલે છે? રોનકભાઈ, હું આ એ જ વાત કરું છું કે ક્યાંક ને ક્યાંક કોકને ફાયદો કરવા માટે જો આ પ્લાન થયું હોય તો જ આ વિરોધાભાસી વલણ ઊભું થાય. બાકી હું માનતો નથી કે આ વિરોધ આટલો મોટો પ્રમાણમાં પેદા થાય. નહીં, પણ અર્ધ સત્ય ના બોલશો, ચોખ્ખું કહી દો તમે તાર. કોને ફાયદો કરાવવાનો ખેલ છે? તમે અભ્યાસ તો કર્યો હોય. જુઓ ધવલસિંહભાઈ, તમે રોનક પટેલ તો છો નહીં કે સ્ટુડિયોમાં બેઠા બેઠા વાત કરો. તમે તો જમીન ઉપર કામ કરો છો ને, જમીનને પણ જાણો છો ને, જમીનના વ્યવસાયીઓને જાણો છો. ખેલ છે શું? રોનકભાઈ, હું એ જ વાત કરું છું. હું આજે પણ ત્યાં સ્થળ ઉપર વિઝિટ કરવા નથી ગયો, એટલે હું કોઈ વ્યક્તિગત આક્ષેપમાં નહીં કરું, પરંતુ ક્યાંક કોઈ અધિકારીનું મકાન હોય, કાં તો એની પોતાની જમીન હોય, ક્યાંક કોઈ રાજકીય કોઈ મોટો માથું હોય, ત્યાં એની કોઈકની જમીન હોય, ક્યાંક કોઈ જે નકશો બનાવતો હોય એના સગા સંબંધીઓ જમીન હોય. આ બધા પ્લાનિંગ, હુડાના પ્લાનિંગ થતા પહેલા સાહેબ મારા જેવા રાજકારણી, કાં તો મારા જેવો પહોંચેલી માયા, એ શું કરે તો એની બાજુમાં રોનકભાઈ જગ્યા લઈ લે પહેલા, અને એને અડીને રસ્તો કઢાવે, એટલે એની જગ્યામાં એનો ભાવ આવે, અને એના કારણે ખેડૂત તૂટી જાય, એના મકાનો તૂટી જાય, એનું પોતાનું પાયમાલ થઈ જાય. એની કોઈને ચિંતા નથી હોતી. કોઈ વ્યક્તિગત વ્યક્તિઓની ચિંતા કરવા જાય. હવે વાત કરી લઈએ વીડી ઝાલા. એ વિસ્તારના ધારાસભ્ય છે, બીજેપીના ધારાસભ્ય છે. એમનું શું કહેવું છે? ધારાસભ્યશ્રી, મારે એ જાણવું છે, તમારા વિસ્તારમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો ડ્રાફ્ટ રજૂ થયો, લોકો જબરદસ્ત વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમને ધારાસભ્ય સમજાવતા પણ નથી, સરકાર સમજાવતી નથી કે આ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કેમ. એ તો ત્યાં સુધી કહે છે કે આ ઈગોનો ઇસ્યુ બની ગયો છે. કેટલાક લોકો એમ કે આ રાજકીય ઇસ્યુ છે. કેટલાક, ધવલસિંહ સાથે વાત કરી, એમનું કહેવું એમ હતું, ધારાસભ્ય છે જિલ્લાના, કે કેટલાક અધિકારીઓની જમીન બચાવવાનો, એમના ઘર બચાવવાનો પ્રયાસ છે, નકશા ઉલટફેર કરવામાં આવી રહ્યા છે. શું? હાજી, નમસ્કાર રોનકભાઈ. આપનું સૌ પ્રથમ તો દિવાળીની બેસતા વર્ષની શુભકામનાઓ અને નમસ્કાર. આપનો શો આમ તો નિયમિત મને જોવાની ટેવ છે અને બહુ સરસ મજાના પ્રજાના પ્રશ્નો આપ ઉઠાવો છો, એટલે અભિનંદનને પાત્ર છે. અને આ પ્રશ્ન છે આમ જૂનો છે, એ વાત સાચી છે, કારણ કે લગભગ 2012 પછી આ હુડા હિંમતનગરમાં લગાવ્યું હતું, અને એ વખતે એ વિરોધ આવેલો, એટલે આનંદીબેને સ્થગિત કર્યું હતું. એને મારા 2022માં હું ચૂંટાયો એ પછી
જનરલ એક મિટિંગમાં બધાને પૂછપરછ કરીને એમ કે ભાઈ હિંમતનગરના સામૂહિક વિકાસ માટે બે જરૂરિયાત હતી. એક તો હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં અમુક સોસાયટી સ્ટાફ ભેળવવાનો હતો અને આ હુડા લગાવવાનો હતો. એટલે એ પૂછીને પછી ફરીથી હુડા લગાવવા માટેની સરકાર પાસે મેં માગણી કરી અને પછી સરકારશ્રી એવું કહ્યું કે ફરીથી આ ઠરાવો જૂના ગ્રામ પંચાયતોએ 8 પંચાયતોએ કરેલા છે પણ ફરીથી કરવા પડશે. એટલે પાછા ફરીથી એ વિધિ આખી સરકારી જે વિધિ છે એ ફરીથી થઈ અને પછી સરકારે પુખ્ત વિચારણાના અંતે ફરીથી પાછું હુડાનું નોટિફિકેશન એ વખત જાહેર કર્યું. એ વાતને પણ લગભગ 1 વર્ષ ઉપરનો ટાઈમ થઈ ગયો અને પછી એની કમિટી બની અહીંયા અને કલેક્ટરશ્રીના ત્યાં એની મિટિંગોને એવું બધું થયું અને એ પછી એનો આ નકશો બહાર પડ્યો. એટલે પછી બધા ખેડૂતોને એમાં એવું લાગ્યું કે ભાઈ આ સાઈડ ચાલીની એમાં કે 40% જમીન જતી રહેશે અને એ બધો મુદ્દો ઉપસ્થિત થઈને આંદોલન આ ચાલુ થયું. એટલે એ પછી મારી પાસે પણ એમને માગણી કરી કે ભાઈ અમારે આ બાબતમાં વાત કરવી છે. એટલે લગભગ મેં એ કમિટી અને સરપંચોએ બધાને 1.5 કલાક સુધી ચર્ચા વિચારણા કરી અને કહ્યું કે સરકારે આ બાબતમાં આપણને 2 મહિનાનો ટાઈમ આપેલો છે કે જે વાંધા આપણે આપવા છે એ આપી દઈએ અને એ પછી જે એમાં સૂચવવું છે આપણે એ સૂચવીએ. કારણ કે ઓલરેડી નગરપાલિકામાં સોસાયટી એરિયા તો ભળ્યો એટલે બી વર્ગમાંથી એ વર્ગ હિંમતનગર નગરપાલિકા અત્યારે થઈ અને લગભગ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ડબલ ગ્રાન્ટ પણ કરી એટલે નવા ગટર રસ્તા બધું પણ થશે. એટલે એ રીતે કીધું આમાં પણ લોંગ વિચારણાના અંતરે બહુ કંઈ એકદમ શોર્ટ પ્રોસેસ નથી પણ લાંબી પ્રોસેસ છે અને સારા હેતુ માટે કરેલું છે. અને જો આપણે સારી રીતે આને સરકાર સમક્ષ રજૂ કરીએ, માનો કે અમુક મુદ્દા એવા આપણને એવા લાગતા હોય તો કોઈ નાળિયું હોય ને માનો કે એને ઉપયોગ કરવો હોય રસ્તા તરીકે અથવા તો બીજું કોઈ નાનો મોટો સુધારો એમાં સૂચવવો હોય તો આપણે એનું વ્યવસ્થિત નક્કી કરીને એટલા વાંધા આપીએ એટલે સરકાર પછી 2 મહિના પછી એ બધું સાંભળે અને પુખ્ત વિચારણાના અંતે સરકાર કરે. કારણ કે આખરે સરકારનો હેતુ તો સારા માટે જ હોય અને આપણા બધાનો પણ સારું હોય કે એવું કોઈ ખેડૂતોને કોઈ નુકસાન કરવાનો કોઈનો ખરાબ હેતુ આમાં ના હોય એવી વાત થયેલી જ હતી. એ વાંધાનો 2 મહિનાનો ટાઈમ પૂરો થવા દો પછી સરકાર સમક્ષ આવે અને પોઝિટિવ વાત આપણે મૂકીએ. બાકી એકદમ એમ કે આપણે રદ કરી દેવાનું સીધું સરકારને કહીએ એના કરતાં સુધારો કરીને પછી આપણે એનું વ્યવસ્થિત સરકાર પાસે માગણી કરીએ તો સરકાર એક સારી વાત આગળ લઈને આપણે આગળ ચાલીએ તો ભવિષ્યમાં આપણને વિકાસની દ્રષ્ટિએ જોઈએ. ધારાસભ્યશ્રી જુઓ, હું ન તો કોઈ ઓથોરિટીનો વિરોધી હોઈ શકું ન તો સરકારનો વિરોધી હોઈ શકું પણ જ્યાં ખેડૂતનું દર્દ હોય ને મારી ફરજ છે દર્દ પહોંચાડવાનું. ખેડૂતનું કોમન દર્દ એ આવે છે કે ઉદ્યોગ આવશે નહીં આવશે એની કોઈ ગેરંટી, કોઈ ખુલાસો નથી, કોઈ રોડમેપ નથી અને અમારી 40% જમીન જતી રહેશે. આ ડર છે કેમ? શું આ રિયલ આવું થવાનું છે કે એક ભ્રમણા ફેલાયેલી છે? હા, એટલે એમાં શું છે કે જે 40%ની જે વાત કરી એ પછી કલેક્ટરશ્રીને હુડા અધિકારી બધાને પણ મેં વાત કરી હતી કે ભાઈ આ બધો ડર હવે આવો ઊભો થયો છે તમે એમને સાંભળો. એટલે એ પછી એ સરકારી તંત્રએ પણ એમને સાંભળ્યા છે અને એ લેવલે પણ એમને જે ખુલાસો કરવો હતો એ સરકારી તંત્રએ પણ કર્યો છે કે ભાઈ 40% જમીન જતી જ રહેવાની છે એવો ડર છે. પણ કારણ કે હુડામાં આમ નિયમ એવો છે કે સાઈડ ચાલીનો અત્યારે જે હોય તો 40%માં ફાઇનલ પ્લોટની એ બધી પ્રોસિજર છે. પછી ખેડૂતની આનું તો બધું લાંબી પ્રોસિજર છે એટલે ખેડૂતના પાસે હાલ કોઈ જમીન હાલ તો લેવાઈ જવાનો ને એવું વાતે નથી કારણ કે એમાં બહુ લાંબો સમય પણ લાગે છે અને છતાંય સરકારનું મન ખુલ્લું જ હોય છે દરેક જગ્યાએ. એટલે પ્રોસિજર રીતે સરકારની સાથે આપણે વાત કરીએ, ડાયલોગ ચાલુ રાખીએ તો સરકાર કંઈક થોડી ખેડૂતોને કોઈ નુકસાન કરે. તો ઝાલા સાહેબ ડર ઘૂસ્યો કે મારા આ જ સમય વારંવાર આંદોલન થયું, 12માં પણ થયું, ફરીથી પણ થયું, તમે જ કહો છો હવે થયું. આ ડર ઘૂસવા પાછળનું કંઈક તો કારણ હશે. એટલે આમાં શું છે કે જે લોકો એવું માનો કે આપને જે ગોળ ગોળ કહી વાત પણ એ ભાઈ એવું થોડું આમાં બની તો છે જ કે એ પેલું ઠસાવામાં એટલું સક્સેસ થયેલા છે કે ભાઈ જમીન જતી રહે એવું ઠસાયું છે અમુક લોકોએ. પણ એવો ખાલી એવો એક ખોટા ડર એવો રાખવાની પણ મારી દ્રષ્ટિએ જરૂરિયાત નથી. મેં આ ધવલસિંહ સાથે વાત કરતો હતો. ધવલસિંહ અપક્ષ ધારાસભ્ય છે, એમની સાથે એમનું કહેવું હતું કેટલાક અધિકારીઓ કેટલાક વ્યક્તિઓએ પોતાની સંપત્તિઓ અથવા લાગતા વળગતાની સંપત્તિઓને બચાવવા નકશામાં ફેરફાર કર્યા છે. આવું કંઈક થયું છે? આવું કંઈક થયું છે? કોઈએ ખેલ પાડ્યો છે?
એવું કોઈ મારી ધ્યાનમાં આવ્યું નથી, એવું કંઈ બહુ લાગતું પણ નથી. કારણ કે જે માન્ય મુખ્યમંત્રીની સૂચનાથી હોય એટલે સરકારી તંત્ર કોઈ એવો કોઈ આનો નિવેડો શું, ઉકેલ શું? જો ખેડૂત દુઃખી થાય એ કોઈને ન પૂછાય, તમને તો ખાસ ના પૂછાય, જનપ્રતિનિધિઓ છો એટલે. ના હું તો પોતે જ ખેડૂત છું એટલે એવું કોઈ ખેડૂત વિરોધી આપણો હોઈ શકે પણ નહીં, અને આપણા પરિવારના જ લોકો ગણાય એટલે એવો પ્રશ્ન નથી. પણ ડાયલોગ ચાલુ રહે ને તો સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારનું તો મન ખુલ્લું જ હોય છે કાયમ. એવું કોઈ ખેડૂત વિરોધી કશું કોઈ હોઈ શકે જ નહીં એવું. વીડી ઝાલા જનપ્રતિનિધિ છે, અભ્યાસુ છે, લાંબી રાજકીય કારકિર્દી એમની છે, એમાં કોઈ શંકા ન હોઈ શકે. એમની બે વાતો ચોક્કસથી સ્પષ્ટ દેખાય કે દરેક મુદ્દે સંવાદ થવો જોઈએ, સંવાદ થવો જોઈએ. એમનું કહેવું ખાસ મહત્વનું એ લાગ્યું. બસ મારું પણ કહેવું ઝાલા સાહેબ આ જ છે. સરકારમાં તમે વાત કરો, મારા ખેડૂતને કન્વિન્સ કરે, મારા ખેડૂતને કન્વિન્સ કરે. અને જ્યાં જ્યાં આ પ્રકારે ખેડૂતને જમીનને લઈને ક્લેશ થાય છે, શહેર સાથે જોડવાને લઈને ક્લેશ થાય છે, પહેલાં ખેડૂતનું, ગ્રામીણ વિસ્તારનું, ગામના લોકોનું દર્દ સમજો, દર્દ સમજો. તમે તમારી યોજના એમને સમજાવો. અરે સાહેબ, ડૉક્ટર ઇન્જેક્શન આપે ને તો પહેલાં પેલું પૂમડું લગાવો, ઠંડુ ઠંડુ, પછી ઇન્જેક્શન આપે છે, પછી ઇન્જેક્શન આપે છે. સારા માટે જ આપતા હશે, પણ ઠંડુ પૂમડું લગાવીને પછી આપે છે ને. બસ આટલું તો સમજે અધિકારીઓ. યોજના, તમારો ઇન્ટેન્શન સાચો ને સારો હોઈ શકે, પણ તમારે સમજાવવા તો જોઈએ જ. અને બીજું, કોઈ આંદોલન થાય અને પછી સમજાવવા બેસવું અને બધું એનું નિરાકરણ લાવવું, તો એવું કેમ ન થઈ શકે કે કોઈ આંદોલન થાય જ નહીં? જ્યારે પણ કંઈક યોજના કરીએ તો બેસીને નિવેડો લાવીએ. હા, કોઈ રાજકીય બદ ઇરાદા પ્રેરિત કોઈ પણ આંદોલન હોય તો માની શકાય, પણ જ્યારે જન આંદોલન છે અને ત્યાં લાગે છે કે ક્યાંક કોમ્યુનિકેશન ગેપ છે, અને જો સરકારનું ઇન્ટેન્શન સાચો ને સારો છે તો ખેડૂતોને સમજાવવા જરૂરી છે, ગ્રામીણોને સમજાવવા જરૂરી છે. જ્યાં જ્યાં શહેરનો વિસ્તાર વધારવા માટે ગામને જોડવામાં આવે છે ત્યાં એમને કન્વિન્સ કરવા જરૂરી છે. કારણ કે ગામના લોકો આપણા છે. અને બીડી ઝાલાજીએ પણ આ જ કહ્યું કે મારા પરિવારના લોકો છે. તો સાહેબ, પરિવારના લોકો હાથમાં ઝંડો લઈને બહાર નીકળે, આ પણ તો યોગ્ય નહીં રહે. હું તો બોલીશમાં લઈશ એક વિરામ, અને વિરામ બાદ વાત કરીશ મારા મહેસાણામાં આયોજન થવા જઈ રહેલા એર શોની. હા, કેટલાક લોકોના સૂચન ચોક્કસથી આવ્યા કે તમે બોલજો માત્ર 37 રૂપિયામાં ધારાસભ્યનો ફ્લેટ. બોલીશું, ચોક્કસ બોલીશ, પણ હું તમને પણ તો પૂછું ને, તમને પણ તો પૂછું ને, કોંગ્રેસ કે ભાજપ કે કોઈના પણ ધારાસભ્યો આપના, તમે પણ તો પૂછજો જનપ્રતિનિધિ તરીકે કે સાહેબ આ કેમ, રોનક પટેલ જ કેમ? તમે પણ તો પૂછી શકો ને, તમે પણ તો નાગરિક છો ને, તમે પણ તો ટેક્સ પેયર છો ને. બસ મારું આટલું જ કહેવું હતું. હું તો બોલીશમાં લઈશ એક વિરામ, વિરામ બાદ વાત કરીશ મહેસાણાના એર શોની.